આજે આપણે આ ખીચું બનાવવાનું છે. છોકરાઓને ખાવું છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે. આ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું હર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજ મસ્ત મસાલાવાળું ખીચું બનાવવાના છીએ. તો એક વાટકી ઘઉંનો લોટ લીધો છે, એક વાટકી ચણાનો લીધો છે, 1.5 વાટકી પાણી મૂક્યું છે. હવે આપણું પાણી ઉકળે ને પછી આપણે બધો મસાલો નાખવાનો. હવે આપણે આમાં છે ને 1 ચમચી નિમક નાખવાનું છે. એક ચમચી, આ નાની છે એટલે 1 જ ચમચી છે ટૂંકમાં. થોડો હળદર પાવડર નાખીશું. એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. પછી આ લસણવાળી ચટણી નાખીશું. થોડોક મરચું પાવડર નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું ખાવા બનાવી શકલે. થોડોક મરચીની 1 મરચાની કટકી કરી છે. થોડી કોથમીર છે, ધાણા ભાજી એ નાખીશું. હવે આપણું પાણી ઉકળી જાય એટલે આપણે લોટ નાખીશું. થોડીક વાર ઢાંકી દઈએ એટલે આપણું પાણી ઉકળી જાય એટલે ખીચું બહુ ફરસું થાય મસ્ત. હાલો મિત્રો, આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં લોટ નાખવાનો છે. લોટ નાખી દીધો બધો. હવે આપણે એને હલાવવાનું છે. ખીચાને સરસથી ઊંધી ન પડે મસ્ત. આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને થોડીક વાર 2 મિનિટ પૂરતું ઢાંકી દેવાનું છે. માત્ર 2 મિનિટ જ ઢાંકી દીધું છે એટલે વરાળમાં સરસ બફાઈ જાય અને પછી આપણે એને પીરસવાનું છે. અને ફરસું ખાવા માટે ખીચું બનાવ્યું છે. એટલે તમે આવી રીતે બનાવજો એક વખત કે કેમ લાગે છે. બસ તેલને ખીચું ખાવાનું લઈ બહુ મસ્ત લાગે. જો અમારી ખેંચીની રેસીપી આપ સર્વને ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવી લાગે. આમાં આપણે ખારો નથી નાખવાનો, આપણે ખાવા કરી છે ને. હાલો હવે ઊની આપણે દેવાની છે બધાને ખાવા. હાલો આપણું ગરમ ગરમ ખીચું તૈયાર છે અને આપ સર્વને કહું ચાલો ગરમ ગરમ તમે ખાવા. કેવું લાગે કોમેન્ટમાં લખજો. આવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય બાબા સ્વામી. બાય બાય.